ઉપલેટામાં નલ સે જલ યોજનાના નવા બની રહેલા પાણીના ટાંકાની ઊંચાઈએથી સેફટી વગર રાખેલું મસ્ત મોટું પતરું પવનથી રોડ વચ્ચે પડ્યું। રહેવાસીઓ એકત્રિત થયા અને ખૂબ જ રોષે ભરાયા જેવો માહોલ જોવા મળ્યો છે। મોટી જાનહાનિ થતાં સહેજમાં રહી ગઈ, પણ કોઈ જાતની સેફટી કે બાઉન્ડ્રી વગર થઈ રહેલા કામથી સ્થાનિકોમાં રોષ। પતરા પડ્યા પછી પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા પ્રમુખને જાણ કરવા છતાં કોઈ પણ પાણીના ટાંકા પાસે પહોંચ્યું નહીં। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલ સે જલ યોજનાના કામને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પીવાના પાણીની યોજનાનો એક ટાંકો વોર્ડ નંબર 9માં સ્મશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે, જેની સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે। તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતાં સહેજમાં રહી ગયો હતો, જેમાં ટાંકાની ખૂબ જ ઊંચાઈએથી એક લોખંડનું પતરું પવનની ગતિ સાથે ઉડીને રોડ વચ્ચે પડ્યું હતું। પણ સદનસીબે આ જ સમયે રોડ પર કોઈ વાહન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી મોટી જાનહાનિ થતાં સહેજમાં રહી ગઈ। આ પાણીના ટાંકાની અંદર 6 ફૂટ જેવું પાણી ભરાયેલું છે, ઘણા સમયથી રહ્યું છે અને પાણીના ટાંકા પાસે નાના નાના બાળકો રમતા હોય છે। આ પાણીના ટાંકામાં પડી જાય તો તેની જવાબદારી કોની? આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવ્યો નથી, જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેકવાર જાણ કરવા છતાં નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો શું આ લોકો જાનહાનિ થાય તેની વાટ જોઈ રહ્યા છે? આ પાણીના ટાંકા પાસે અનેક રહેણાંક મકાનો આવેલા છે અને નજીકમાં જ સ્મશાન રોડનો રસ્તો પણ આવેલો છે, જ્યાં રોજની હજારો લોકોની અવરજવર થાય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ રસ્તા પરથી પસાર થતા હોય છે। પણ સદનસીબે આ લોખંડનું પતરું પડ્યું ત્યારે કોઈ બાળક કે વાહન ચાલક રોડ પર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે સ્થાનિકોના હજુ પણ ભયનો માહોલ છવાયો છે અને તંત્રને આવા જોખમી કામમાં ખૂબ જ સેફટી રાખી કામ કરવા અને તંત્રને પણ ટાંકાની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે। ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ આસિફ ઇબ્રાહિમ કોકર। મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવ્યા વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું, તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, અહીંયા છોકરા રમે છે કે ડૂબી જશે, તેની જવાબદારી કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને 6 ફૂટ અંદરમાં પાણી ભરેલું હતું, અહીંયા છોકરા રમતા હતા, તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો। હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય, જાનહાનિ થાય એની જિમ્મેદારી કેની? અને આજની રોજ આની ઉપરથી પતરો પડ્યો છે અને રોડ ઉપર પતરો પડ્યો, આ પતરો 10 ફૂટનો પતરો બહાર પડ્યો છે। આ 11 કેવીમાં જાત કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે આવે તો એના ગળા બળા કાંઈ કપાઈ જાય તો જાનહાનિ થાય એની જિમ્મેદારી કેની? હા, કોન્ટ્રાક્ટર વગર જિમ્મેદારી કામ કરે છે, આ કામ બિલકુલ નહીં ચાલે, અમે ચલાવશું નહીં। અમારા લતામાં એક તો પેલા ટાંકો બનાવ્યો છે વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાંકાની અંદરમાં જો કામગીરી કરવી હોય તો સેફટીથી કામગીરી કરવી પડશે, નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવી દેવું ને આ કામ બિલકુલ થાય નહીં।